હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. ભારતનો ઇતિહાસ આપણે ભણી રહ્યા છે. આવનારી સીસી, તલાટી, એસટીઆઈ, પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય કોઈ પણ જીપીએસસી ની પરીક્ષા હશે તો ભાઈ આપણું આ 6:30 વાગ્યાનું સેશન તમારી આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે વિદ્યાર્થી મિત્રો નથી જોડાતા એ જોડાઈ જજો 6:30 વાગ્યાના સેશનમાં અને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ, જેથી કરીને તમને મેસેજ આવે એટલે તમે જાગૃત થાઓ. બરાબર. ખાસ નીડ છે આપણા ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને, કારણ કે એમને કોન્ટેન્ટ જોવાની અંદર રસ નથી, યુટ્યુબની અન્ય શોર્ટ્સ જોવામાં રસ છે, તો ખાસ બીજી શોર્ટ્સને છોડો. 10 મિનિટ ડેડિકેશન સાથે આપો. તમને 100% કહું છું, બધા ટોપિકમાંથી પ્રશ્ન એક્ઝામમાં આવશે ને તમે મને યાદ કરશો. જૈન ધર્મ ટોપિક બની ગયા હતા. લાસ્ટ સેશનમાં આપણે જૈન ધર્મ વિશેની વાત કરી ગયા હતા અને એમાં આપણે ઋષભદેવ ભગવાનની વાત કરી ગયા હતા. જય શ્રી શ્યામ. અને મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ મને આ ફિલ્ડની અંદર છે અને નીચેની એક્ઝામિનેશન મેં પોતે ક્લિયર કરી છે. સરળ પાઠશાલા એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો, જ્યાં તમારી તમામ પરીક્ષાનું જે તમામ પ્રકારનું કોન્ટેન્ટ અવેલેબલ છે તૈયારી કરી શકો છો. ફેનકોલ એપ્લિકેશન ઉપર અમે તમારી માટે તમારા તમામ પ્રકારના ડાઉટ સોર્ટ આઉટ કરાવડાવીએ છીએ લાઈવ વિડિયો કોલ થકી. કોઈ ચાર્જ અમે લેતા નથી. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે ભાઈ તમારી માટે થિયરી મોક ટેસ્ટ આવશે. તમે લોકો ભરપૂર લાભ લો. છેલ્લે આપણે ભણી ગયા છે ઋષભદેવ ભગવાન અને હવે આપણે નેમિનાથ ભગવાનથી શરૂઆત કરવી છે. નેમિનાથ ભગવાન છે, એમનો ફોટો તમને દેખાઈ રહ્યો છે. ખાલી તમે આંખની અંદર આંખ મિલાવો ભગવાનની સાથે, તમે બીજી દુનિયામાં જતા રહેશો. ભગવાન છે, આપણને એમ જ થશે કે ભગવાન આપણી સામે સાક્ષાત બેઠા છે એવું જ પ્રતીત થાય. એવી એમની કાળા રંગની પ્રતિમા અને આંખો તમે જુઓ તો આંખો એકદમ સાક્ષાત લાઈવ આપણને નિહાળતી હોય તેવો આપણને આભાસ થાય છે. રાઈટ. તો આ ગિરનાર ખાતે જે મંદિર છે ને, ગિરનાર ખાતે મોટું મંદિર, ત્યાંની પ્રતિમાનો ફોટો છે. જન્મ સૌરીપુર, ઉત્તર પ્રદેશ. પિતા સમુદ્ર વિજય વાસુદેવના ભાઈ હતા. માતા શિવાદેવી. તીર્થંકરનો ક્રમ છે 22. પ્રતીક છે એમનો શંખ. જૈન ગ્રંથ ઉત્તર અધ્યયન સૂત્ર પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ તરીકે ઉલ્લેખિત કરવામાં આવે છે. કેમ કે વાસુદેવના ભાઈ એમના પિતા સમુદ્ર વિજય હોય તો ડેફિનેટલી પિતરાઈ ભાઈ કૃષ્ણ ભગવાન હોય, એમાં કોઈ બેમત નથી. સીધું રિલેશન છે. લગ્ન રાજીમતી રાજુલ સાથે થવાના હતા, પરંતુ લગ્ન મંડપમાં આવતા જમવાના સ્થળ ઉપર બાંધેલા પશુનો અંતરનાદ સાંભળી વૈરાગ્યનો ભાવ જાગ્યો. જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર તપશ્ચર્યા કરી ત્યાં જ નિર્વાણ પ્રાપ્તિ કરી. રાજુલ પણ છે, તેમને નિર્વાણ પ્રાપ્તિ થઈ, તે પણ મોક્ષ ગયા. બરાબર. યસ. ચાલો ટોપિકમાં આપણે આગળ વધીએ છીએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નેમિનાથ અને તેમની પ્રેમિકા રાજીમતી રાજુલ વિશે વધારે સાહિત્ય લખાયું છે. વિનયચંદ્ર સુરી છે, એમણે નેમિનાથ ચતુષ્પાદિકા અને રાજશેખર સુરી છે નેમિનાથ ફાગુ નામના કાવ્યની રચના કરી છે. જે નેમિનાથ અને રાજુલ વિશેની જે પ્રેમ કથા છે અથવા જે પણ જે બધા ચિત્રો રચ્યા આપણે દર્શાવ્યા અહીંયા થિયરી પ્રમાણે, એ બધાનો ઉલ્લેખ ત્યાં જોવા મળે આપણને. ઓકે, વાત કરીએ આપણે આગળ તરફ. નેમિનાથ ભગવાનનો અહીંયા ટોપિક ડન. હવે આપણે જઈએ છે નેક્સ્ટ ભગવાન પાર્શ્વનાથ ભગવાન ઉપર. તો જન્મ છે ભાઈ એ વારાણસી ખાતે થયો છે. ઈક્ષ્વાકુ વંશના ક્ષત્રિય હતા. પિતા રાજા અશ્વસેન, માતા રાણી વામાદેવી અને પત્ની ભગવતી. જૈન ધર્મના 23માં તીર્થંકર હતા અને લાંછન છે આમનું સર. કલ્પસૂત્ર અનુસાર ક્ષત્રિય વંશના બનારસના રાજા અશ્વસેનના પુત્ર પાર્શ્વનાથના લગ્ન સમ્રાટ નરવર્માની પુત્રી ભગવતી સાથે થયા હતા. બરાબર. બધું ડિટેલમાં જ છે ભાઈ, કશું તમારે શોધવા કે જવું ના પડે એવું જ કોન્ટેન્ટ બનાવ્યું છે આપણે. બરાબર. ગમે તે કે છોતરા પાડો કે ભૂકા કાઢો, ભૂકા કાઢવા તોય, છોતરા પાડવા તોય અને ભીત તોડવી હોય તોય આપણું કોન્ટેન્ટ એવું જ છે કે જે આર પાર છે તે ઘૂસી જાય એવું ટાઈપનું છે. બરાબર. 30 વર્ષની ઉંમરે તેમણે ગૃહ ત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો અને 84 દિવસ સુધીની ઘોર તપશ્ચર્યા કર્યા પછી એમને કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. બહુ જલ્દી કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું છે પાર્શ્વનાથ ભગવાનને. બરાબર. આટલે સુધી બધાને ક્લિયર હોવું જોઈએ. આગળ વાત કરીએ છીએ આપણે નેક્સ્ટમાં. તો ભાઈ તેમનું નિર્માણ જે છે સમેદ શિખર સાથે થયું. એટલે ભાઈ આને સમેદ શિખર જે છે એને આપણે પાર્શ્વનાથ શિખર તરીકે પણ ઓળખીએ છીએ. પાર્શ્વનાથ હિલ્સ જે આપણે કહીએ છીએ તે કોઈ નહીં, આ સમેદ શિખર જી જ છે.
બરાબર. તીર્થંકર 23માં લાંછન સર્પ. પાર્શ્વનાથ ભગવાને 4 મહાવ્રતનું પ્રતિપાદન કર્યું. અહિંસા, સત્ય, અપરિગ્રહ, અસત્ય. પાર્શ્વનાથ ભગવાને ભિક્ષુઓને સફેદ વસ્ત્ર પહેરવા કહ્યું હતું. સંત તુલસીદાસજી, નામ સાંભળ્યું છે ને? સંત તુલસીદાસજી એ પાર્શ્વનાથ ભગવાન છે એમની ભગવાનના રૂપમાં વંદના કરી હતી. પહેલા અનુયાયી એમના માતા વામાદેવી થયા અને બીજા અનુયાયી એમના પત્ની ભગવતી થયા. ઓકે, તો એટલું ક્લિયર હોવું જોઈએ આપ લોકોને. હવે જે મહાવીર સ્વામીજી છે ને, બરાબર, તો મહાવીર સ્વામી છે એમણે બરાબર સત્ય, અહિંસા, અસ્થેય, અપરિગ્રહ મહાવીર સ્વામીને આપ્યું છે બ્રહ્મચર્ય. જે 5મું મહાવ્રત છે બ્રહ્મચર્ય એમણે આપ્યું મહાવીર સ્વામીએ. 5મું મહાવ્રત છે, પંચમહાવ્રત કહીએ છીએ ને તે કીધું. ઓકે સાહેબ, ઠીક છે. મહાવીર સ્વામીની વાત કરીએ આપણે. નિર્વાણનો ફોટો છે. નિર્વાણ મહાવીર ભગવાન. જૈન ધર્મના સંસ્થાપક અને પ્રથમ તીર્થંકર ઋષભદેવ હતા. જૈન ધાર્મિક વિચારણા પ્રમાણે જૈનના 24 તીર્થંકર હતા, જેમાં મહાવીર સ્વામી છે એ 24મા તીર્થંકર હતા અને એમનું વાહન અથવા લાંછન છે સિંહ હતું. ઈસવીસન પૂર્વે 599 બિહારના વૈશાલી કુંડ ગ્રામ ખાતે જન્મ થયો છે અને પિતા સિદ્ધાર્થ જ્ઞાતૃ ક્ષત્રિય સંઘના મુખિયા, માતા ત્રિશલા દેવી લીચ્છવી રાજકન્યા ચેટકની બેન અને પત્ની યશોદા કૌંડિય ગોત્રના હતા. માતા, પિતા, પત્ની, પુત્ર, પુત્રી આટલું તો ખ્યાલ હોવું જોઈએ આપણને. પુત્રી પ્રિયદર્શના, જેને બીજું નામ અન્નોજા તરીકે ઓળખીએ છીએ, તેના લગ્ન જામાલી સાથે થયા. જમાઈ જામાલી મહાવીર સ્વામીના પહેલા શિષ્ય હતા. એટલે ભાઈ એને શું કર્યું? વિદ્રોહ કર્યો અને બહુત્તરવાદની સ્થાપના કરી. જામાલીએ શું કર્યું ભાઈ? બહુત્તરવાદની સ્થાપના કરી. મહાવીર સ્વામીના બાળપણનું નામ વર્ધમાન હતું. વીર, અતિ વીર, સન્મતિ, વર્ધમાન, મહાવીર એવા 5 નામ છે એમના હતા. 30 વર્ષની ઉંમરમાં માતા પિતાના મૃત્યુ પછી મોટાભાઈ નંદીવર્ધનની આજ્ઞાથી ગૃહ ત્યાગ કર્યો હતો એમણે. બરાબર. અને એમણે 13 વર્ષની સખત તપશ્ચર્યા કર્યા પછી, 12 વર્ષની સખત તપશ્ચર્યા કર્યા પછી 13મા વર્ષે, બરાબર, 12 વર્ષની સખત તપશ્ચર્યા કર્યા પછી 13મા વર્ષે ઝૃમ્બિક ગામ, ઋજુપાલિકા નદીના કિનારે સાલ વૃક્ષના નીચે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. તેથી જીન એટલે વિજેતા, અરહત એટલે પૂજ્ય, નિર્ગ્રંથ એટલે બંધન રહિત, કેવલિન તથા મહાવીર કહેવાયા. એમના શિષ્ય છે મકલીપુત્ર ગોશાલ, આજીવક સંપ્રદાયના સ્થાપક. પ્રથમ શિષ્યા ચંદના અથવા ચંદા. પ્રથમ ઉપદેશ આપ્યો છે રાજગૃહમાં વિપુલાંચલ પર્વત ઉપર વારાકર નદીના કિનારે. જો ભાઈ, પર્વતે યાદ રાખવાનો, નદી યાદ રાખવાની, ગમે તે પૂછી લે. પરીક્ષા જે છે, પેપર કાઢનાર જે છે મહાનુભાવ હોશિયાર હોય, મારા જેવો હોય તો હું આ બધી ડિટેલમાં પ્રશ્નો કાઢું જ છું. બરાબર. પહેલો ઉપદેશ આપ્યો મહાવીર સ્વામીએ કયા પર્વત ઉપર? વિપુલાંચલ પર્વત ઉપર. અને કઈ નદીના કિનારે? વારાકર નદીના કિનારે. કઈ જગ્યાએ આપ્યું? રાજગૃહમાં આપ્યું. આ ત્રીજો પ્રશ્ન અહીંથી નીકળે. 3 પ્રશ્નો નીકળે અહીંથી. રાઈટ? ચાલો. ઓકે, તો મહાવીર સ્વામીએ જે ઉપદેશ આપ્યો અર્ધમાગધી ભાષામાં, આપણે એને નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. રાઈટ? આપણે મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આપણું ટોપિક આપ લોકોને કેવું લાગે છે, એની અન્ડરસ્ટેન્ડિંગ કેવી ક્લિયર થાય છે, મારું કોન્ટેન્ટ કેવું લાગે જરૂરથી કમેન્ટ કરજો. બરાબર. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. જય શ્રી શ્યામ. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટેલિગ્રામ ચેનલમાં જોડવાનું ભૂલતા નહીં. Thank you for watching this video. Subscribe, share and like.